ચાલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે 5મા ધોરણમાં જે બાળકો ભણે છે અને નવોદયની તૈયારી કરે છે એમના માટે આપણે ગુજરાતી વિભાગમાં જે પેરેગ્રાફ આવે છે એ વાંચીને અને પછી એના પ્રશ્નોનો જવાબ લખવાનો હોય છે. તો આજે આપણે એવો ત્રીજો પેરેગ્રાફ છે એ જોવાનો છે. તો ચાલો આપણે મિત્રો પેરેગ્રાફનું પહેલાં વાંચન કરીએ. પેરેગ્રાફ ત્રીજો. પ્રતિવર્ષ એટલે દર વર્ષે કરોડો રૂપિયા અને અસંખ્ય જીવોની હાનિ એટલે કે નુકસાન માટે આગને દોષ આપવામાં આવે છે. અગ્નિશમન કરતા એટલે એને આગ ઓલવનારા બંબાવાળાની ટુકડી ઈજા અને નુકસાનથી લોકો અને તેમની સંપત્તિની રક્ષા કરવામાં સહાયક હોય છે. તેમને જ્યારે પણ કોઈ સૂચના મળે છે દરેક વખતે તેઓ પોતાનો જીવ હથેળી પર મૂકીને પહોંચી જાય છે. જ્યારે પણ તેઓ કામ પર હોય તો અગ્નિશમનકર્તાને કોઈ પણ સંકટની ઘટના થતાં થોડી જ ક્ષણોમાં તૈયાર થઈને પહોંચવું પડે છે. દરેક અગ્નિકાંડના સ્થળ પર એક ઉચ્ચ અધિકારી નિયંત્રણ સંભાળે છે અને ઘટના સ્થળ પર ઊભા રહી એટલે કે મોજૂદ રહી બધા લોકોને કામનો હુકમ આપે છે. કેટલાક અગ્નિશમનકર્તા બંબાના પાઇપને પાણીના નળોથી જોડે છે. બીજા લોકો બંબા સુધી પાણી મોકલવા માટે હાથથી પંપ ચલાવે છે. અગ્નિશમનકર્તાના દળ એટલે કે જૂથ ઊંચી જગ્યાઓ સુધી પહોંચવા માટે સીડી એટલે કે નિસરણીનો ઉપયોગ પણ કરે છે. તો તમારે મિત્રો આ પેરેગ્રાફ છે એ ધ્યાનથી છે એ વાંચી જવું જોઈએ. એક વખત ન સમજાય તો તમારે ફરી વખત પાછું તેમાં છે એ ફરી વખત વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી એમાં કંઈ રૂઢિપ્રયોગ કહેવાતો હોય તો એવી જેમ કે જીવ હથેળી પર મૂકવો, તો આવું જે કંઈ બાબત હોય તો એને તમારે અંડરલાઇન કરતું જવું જોઈએ. બરાબર ને? પહેલું વાંચન છે એ શરૂઆતમાં પહેલું એક વખત છે એમનું વાંચી જવું જોઈએ. પછી નીચેના પ્રશ્નો વાંચી અને પાછું વાંચન કરવું જોઈએ. તો તમને જવાબ છે એ સરળતાથી મળી જાય. બરાબર ને? તો આ 2020માં મિત્રો પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે. ચાલો હવે એનો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. અગ્નિશમનકર્તાઓ માટે શું સાચું એટલે કે સત્ય નથી? જો મિત્રો પ્રશ્ન આખો ખાસ વાંચવાનો. આપણને એમ લાગે કે શું સાચું છે એમ એટલું વાંચી લઈએ, પણ છેલ્લે નથી એવું વાંચવાની તો જવાબ આખો ખોટો પડી જાય. તો અહીંયા શું સાચું નથી એ જોવાનું છે. તેઓ બહાદુર હોય છે તો કે એ તો સાચું છે, બહાદુર હોય છે. તેઓ હંમેશા પોતાના જીવનને જોખમમાં નાખે છે તો કે સાચું છે. આગ ઓલવવા જવું એટલે જીવનું જોખમ પણ કહેવાય એટલે આ સાચું છે, ખોટા એકેય નથી. બરાબર ને? સત્ય નથી એવું નથી, આ બે સત્ય છે. તેઓ પોતાનું જીવન ક્યારેય પણ સંકટમાં નાખતા નથી તો આ મિત્રો ખોટું છે. બરાબર ને? એટલે પહેલાંમાં આપણે સી જવાબ છે એ રાઈટ આન્સર કરીશું. કારણ કે એમને જીવનને હંમેશા એમ કહેવાય ને કે સંકટમાં છે એ નાખવું પડે. પછી તેઓને ઉચ્ચ પ્રશિક્ષણ મળ્યું હોય છે તો કે એ સાચું છે અને મળેલું હોય છે. આ એક છે એવું કે જે સત્ય નથી એટલે સી જવાબ પહેલાંમાં આવશે. બરાબર ને? ચાલો પછી જોઈએ બીજો પ્રશ્ન. કોઈ પણ અગ્નિશમનકર્તાને આગ બુઝાવવા એટલે કે ઓલવવા માટે તૈયાર થવું પડે છે. કોઈ પણ અગ્નિશમનકર્તાની ટુકડી હોય તો એને આગ ઓલવવા માટે બુઝાવવા માટે તૈયાર થવું પડે છે. એ મિનિટોમાં, બી કલાકોમાં, સી દિવસોમાં, ડી અઠવાડિયાઓમાં. હવે આપણે વિચારીએ મિત્રો કે અઠવાડિયાઓમાં, દિવસોમાં કે કલાકોમાં જો એ તૈયાર થાય તો ત્યાં છે એ બધું બળીને ખાક થઈ જાય. એટલે એને જેવો કંઈ મેસેજ મળે એટલે તરત જ એમ કહેવાય કે ક્ષણ આગળ આપણે પેરેગ્રાફ વાંચ્યો ત્યારે એણે લખેલું જ હતું. જુઓ શું લખ્યું છે કે થોડી જ ક્ષણોમાં. બરાબર ને? તો અહીં ક્ષણથી થોડોક મોટો એવો વિકલ્પ મિનિટ આપ્યું છે આપણે, તો એને થોડીક જ મિનિટોમાં છે એ
તૈયાર થઈ જવું પડે છે, બરાબર ને મિત્રો? તાત્કાલિક ટૂંકમાં પહોંચવું પડે છે, એટલે બીજામાં બી જવાબ સહી રાઈટ આન્સર થયો. પછી જોઈએ ત્રીજો, અગ્નિશમન કરતા જીવ હથેળી પર લઈને તત્પર રહે છે, તેનો અર્થ છે જીવ હથેળી પર લઈને, એનો અર્થ શું થાય? તેઓ એક લાઇનમાં ઊભા રહે છે, તો કે ના. તેઓ આગ ઓલવે બુજાવે છે, તો કે એનો અર્થ એવો થતો નથી. તેઓ પોતાનું જીવ સંકટમાં નાખે છે, તો કે હા, આપણને ખબર છે કે જીવ હથેળીમાં લઈને ફરવું કે જીવ હથેળીમાં લેવો એટલે શું કહેવાય? તો કે તેઓ પોતાનું જીવન સંકટમાં નાખે છે, એટલે કે જીવન સંકટમાં નાખવું એ એનો સાચો જવાબ થયો કહેવાય, બરાબર ને? તો ત્રીજામાં છે એ સી જવાબ છે એ સાચો જવાબ થયો. પછી ચોથો જોઈએ આપણે, પોતાના હાથથી ચલાવવાનો અર્થ છે, તો કે પોતાના હાથથી ચલાવવું એટલે કોઈ પણ વ્યક્તિથી કામ લેવું, તેમના હાથથી કામ કરવું, કોઈ પણ મશીનનો ઉપયોગ કરવો કે પોતાના શરીરનો ઉપયોગ કરવો. તો કે પોતાના હાથથી એટલે આપણે એમાં શરીરનો સમાવેશ આપણે મિત્રો કરી શકીએ, બરાબર ને? એટલે ચોથામાં જવાબ ડી સાચો આવશે, પોતાના શરીરનો ઉપયોગ કરવો. હવે આપણે જોઈએ કે ઘટના થવી. તો હવે ઘટના થવીનો અર્થ છે કે આવવાનો, થવાનો, બોલાવવાનો કે આગ લગાવવાનો. તો અહીં ઘટના થવી આગળ આપણને એમાં એક આપેલું છે મિત્રો કે ઘટના થવી, બરાબર ને? તો હવે જુઓ, અહીંયા તમને સંકટની ઘટના થતાં, ઘટના થવી એટલે બોલાવવાની, બરાબર ને? તો એનો અહીં આપણે અર્થ છે એ બોલાવવાનો, એવો એનો અર્થ છે એ કરશું. એટલે પાંચમામાં છે એ સી જવાબ છે એ રાઈટ આન્સર થશે, બરાબર ને મિત્રો? તો આવા છે એ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.